નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આસો નવરાત્રિના રવિવારે પાદરા સુપ્રસિદ્ધ રણુતુળજા ભવાની માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। વરસાદ હોવા છતાં ભક્તોએ માતાજીના દર્શન માટે પગપાળા દ્વારે પહોંચી ભક્તિભાવ અનુભવ્યો। મંદિર પરિસરમાં લાંબી લાઈનો જોવા મળી અને પોલીસ તથા એનસીસી કેડેટ્સ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ અવસરે માતાજી દર્શન ઉપરાંત નવચંડી યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થયું છે। ભક્તો માટે આ તહેવાર શ્રદ્ધા અને આનંદનો અનોખો મેળો બની રહ્યો છે। આજરોજ આસો નવરાત્રિના રવિવારે આજે રણુમાં તુલજા માતાના ધામમાં ખૂબ ભક્તોની ભીડ ઉમટેલી છે અને અમે પણ નિયમિત દર્શન માટે અહીંયા મંદિરે પધારીએ છીએ। આજે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સૌનું અને સર્વે પરિવારનું કલ્યાણ થાય, મા તુલજા પરિવાર સર્વે સદસ્યોનું કલ્યાણ કરે। અને આજે ખૂબ ભક્તોની ભીડ ઉમટી છે। આમ તો વરસાદનો માહોલ છે, પણ વરસાદના માહોલની વચ્ચે પણ આજે ખૂબ ભક્તો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માતાજીને પ્રાર્થના કરવા રણુ તુલજા ધામમાં ઉપસ્થિત થયા છે। જય માતા। જય માં। આસો સુદ છઠ અને રવિવાર એટલે ખૂબ માઈ ભક્તોની ભીડ ભારે સંખ્યામાં પગપાળા થતા પોતાનું વાહન લઈને માના દર્શને આવ્યા છે અને માઈ ભક્તોની મારી વિશેષ એવી વિનંતી કે આખો દિવસ મંદિર આજે ખુલ્લું છે, રાત્રે 9:30 સુધીનું મંદિર ખુલ્લું છે, બપોરે બંધ થતું નથી। એટલે વરસાદના કારણે કોઈ તકલીફ ન પડે એ રીતે શાંતિથી પોતાના સમય આવીને માના દર્શન કરે। આસો સુદ આઠમ 30 તારીખ મંગળવાર છે અને દશેરા છે તે ગુરુવારે આપણે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।